નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો 18 મહિનાનું ડીએ એરિયસ એટલે કે 1 જાન્યુઆરી 2020 થી લઈ અને 30 જૂન 2021 સુધી આમ 18 મહિના સરકાર દ્વારા કોવિડ-19 જે સમયગાળો હતો દેશભરમાં રોગચાળાની સામે સરકાર લડી રહી હતી તે સમયે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સરકાર દ્વારા રોકી દેવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા જે છે તે ગત રોજ મંગળવારના રોજ જે પંકજ ચૌધરી દેશના રાજ્ય કક્ષાના નાણામંત્રી છે તેમણે રાજ્યસભામાં એક સાંસદના પ્રશ્નના જવાબમાં આ 18 મહિનાનું કોરોના એરિયસ જે છે તે નહીં મળે તેવો સ્પષ્ટ જે છે સંકેત આપી દીધો છે। પરંતુ ગઈકાલે એટલે કે 9 ઓગસ્ટના રોજ સાંજે ફરીથી મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે જે છે તે ડીએ 18 મહિનાના ડીએને લઈ અને ફરીથી મુદ્દો છેડાયો છે અને લોકસભાની અંદર 18 મહિનાના ડીએ એરિયસ જે બાકી છે તેને લઈ અને ફરીથી મિત્રો પ્રસ્તાવ રાખવામાં આવે છે। તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો કોણે આ પ્રશ્ન કર્યો છે અને સરકાર દ્વારા શું આગોતરું આયોજન કરાશે હવે 18 મહિનાના ડીએને લઈ અને નાણાં રાજ્યમંત્રી સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા 18 મહિનાના કોરોના એરિયસને લઈને શું લોકસભામાં વાત કરવામાં આવી છે તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આપ બના રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો, ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગઈકાલે 9 ઓગસ્ટના રોજ દેશભરમાં સંસદનું જે ચોમાસું સત્ર ચાલે છે તે ચોમાસા સત્રમાં જે યુપીના એટલે કે ઉત્તર પ્રદેશના સમતા પાર્ટીના જે લોકસભાના ઉમેદવાર છે અખિલેશ યાદવ કે જેઓ ભૂતપૂર્વ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ છે તેમણે મિત્રો સરકારને કોરોના સમયે જે રોકી દેવામાં આવેલું સરકારી કર્મચારીઓનું 18 મહિનાનું ડીએડીઆરનું જે એરિયસ છે તે ચૂકવવા માટે વિનંતી કરી હતી। તેમણે કહ્યું હતું કે જ્યારે કોરોનાની કોવિડ-19ની પરિસ્થિતિ દેશમાં આવી હતી ત્યારે દેશમાં ખરેખર બધા એકબીજાથી કંધા મિલા કે બધા ઊભા હતા, તેમાં સરકારી કર્મચારીઓએ પણ પોતાનું યોગદાન આપ્યું છે અને તેમણે 18 મહિનાનું ડીએ જે છે તે ડીએડીઆર તે સમયે જતું કર્યું હતું। પરંતુ અત્યારે હાલ દેશની પરિસ્થિતિ સારી થઈ ગઈ છે, આર્થિક પ્રગતિ પર દેશ આવી ગયો છે અને દેશની ગાડી છે જે તે આર્થિક ગાડી તે મિત્રો ફરીથી પાટા પર ચડી ગઈ છે। આર્થિક સરકારે હવે આ કર્મચારીઓ માટે રોકેલું 11% લેખીનું જે મોંઘવારી ભથ્થું છે તમામ કર્મચારીઓને તેમના ગ્રેડ પ્રમાણે ચૂકવી દેવું જોઈએ તેવું અખિલેશ યાદવે મિત્રો વિનંતી કરી હતી નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આ પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું કે જે 18 મહિનાનું ડીએ એરિયસ છે તેને લઈને સરકાર ચિંતિત છે પરંતુ સરકાર પાસે હાલમાં એટલો ફંડ અને એટલી પ્રોસિજર પૂરી નથી કે જે સરકાર આટલું ફંડ એકસાથે રિલીઝ કરી શકે। તેમ છતાં અમે જે છે તે યોજના બંધ આ 18 મહિનાના ડીએ એરિયસને લઈ અને ફરીથી ચર્ચા કરીશું। કેબિનેટની મિટિંગમાં ચર્ચા થશે, નાણાં વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ આ 34,500 કરોડ રૂપિયા જેટલું જે સરકાર દ્વારા બચાવવામાં આવ્યા છે તે કર્મચારીઓને કઈ રીતે અને ક્યારે ચૂકવવું તેનું શિસ્તબદ્ધ આયોજન કરી અને હવે પછી અમે જે છે તે કર્મચારીઓ માટે નોટિફિકેશન બહાર પાડીશું। આમ દેશમાં કરોડો કર્મચારીઓ માટે 18 મહિનાનું ડીએ એરિયસ કે જે દેશભરમાં કોવિડ-19ની પરિસ્થિતિ દરમિયાન રોકી દેવામાં આવ્યું હતું તે 1 જાન્યુઆરી 2020 થી લઈ અને 30 જૂન 2021 એમ 18 મહિનાનું ડીએડીઆર એરિયસને લઈ અને લોકસભામાંથી એટલે કે સંસદમાંથી નાણામંત્રી દ્વારા મહત્વના અપડેટ્સ મોકલવામાં આવ્યા છે। મિત્રો તાજેતરમાં સંસદના 2 સંસદોએ કેન્દ્ર સરકારના બાકી ડીએ અંગે પ્રશ્ન ઉઠાવ્યા હતા। તેમણે સરકારને પૂછ્યું કે જ્યારે ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા છે ત્યારે બાકી ડીએ બહાર ન પાડવાનું કારણ શું છે? સરકારને આ મુદ્દે સક્રિય પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી। આ સાથે સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ સરકારની ટીકા કરી છે। તેમણે ડીએની રકમ રોકવા માટે સરકારની ટીકા કરી અને કર્મચારીઓ અને પેન્શનરો સાથે અન્યાય ગણાવ્યો છે। રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ગત રોજ સ્પષ્ટતા કરી હતી કે ડીએના 3 હપ્તા રોકવાનો નિર્ણય સરકાર દ્વારા રોગચાળાની નાણાકીય અસરોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો। તેમણે એ પણ માહિતી આપી છે કે 2024 દરમિયાન આ મુદ્દે સરકાર કર્મચારી યુનિયનો તરફથી ઘણી રજૂઆતો મળી છે પરંતુ હાલના સંજોગોમાં ડીએનું બાકી નીકળતું એરિયસ ચૂકવવું શક્ય નથી। બાકી ડીએનો મુદ્દો ફરી એકવાર સંસદમાં ગુંજી રહ્યો છે અને સરકાર પર તેના ઉકેલ માટે દબાણ વધી રહ્યું છે। જોકે સરકારે અત્યાર સુધી સ્પષ્ટપણે કહ્યું છે કે હાલની નાણાકીય પરિસ્થિતિને કારણે ડીએની બાકી રકમ છોડવી શક્ય નથી। આવી સ્થિતિમાં આગામી સમયમાં આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવે છે, સરકારના આ દબાણને વશ થાય છે કે નહીં તે જોવાનું રસપ્રદ રહેશે। આમ મિત્રો નાણાં રાજ્યમંત્રી દ્વારા જે છે તે મિત્રો ફરીથી નિવેદન આપવામાં આવ્યું છે ગત મંગળવારના રોજ, પરંતુ ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ફરીથી આ મુદ્દે સરકારી કર્મચારીઓને પોતાની પક્ષમાં કરવા માટે ચર્ચા થશે તેવું જણાવવામાં આવ્યું હતું। આમ જોવાનું એ છે કે આગામી કેટલા સમયમાં સરકાર આ કોરોના સમય રોકી દેવામાં આવેલું ડીએડીઆરના એરિયસને લઈને ચર્ચા કરે છે અને સરકાર ખરેખર આ 34,500 કરોડ રૂપિયા જે કોરોનાના સમયગાળા દરમિયાન આ ડીએડીઆર રોકીને બચાવ્યા હતા તે 34,500 કરોડ ખરેખર જે સરકારી કર્મચારીઓનો હક છે તેમને આપે છે કે નહીં એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।